જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ખૂબ જ ટેસ્ટી ઘઉંના લોટ અને સૂજીના પાપડ બનાવશું, અને એ પણ વણવાની કે પછી લોટ બનાવવાની ઝંઝટ વગર। પાપડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સીનો જાર લઈ લઈશું। એમાં આપણે એક વાટકી કે પછી એક કપ, કોઈ પણ તમે ઘરમાં રહેલી વાટકી કે કપનો માપ લઈ શકો છો। એ એક વાટકી આપણે ઘઉંનો ઝીણો જે રોટલી બનાવવા માટે લોટ વાપરતા હોય ને એ જ એડ કરશું, સાથે એક કપ ઝીણો રવો, ઝીણો જાડો બંનેમાંથી કોઈ પણ તમે લઈ શકો છો। હવે અહીંયા આપણે સેમ એ જ વાટકીથી 2 વાટકી પાણી એડ કરવાનું છે, ને હવે આપણે એને મિક્સીમાં 1 મિનિટ માટે ચલાવી લઈશું, જેનાથી લોટ અને રવો બંને સરસ મિક્સ થઈ જાય। તો અહીંયા પાણીનો માપ હું તમને પરફેક્ટ માપ કહું તો આપણે અહીંયા 2 વાટકી રવો અને લોટ લીધો છે, એટલે સામે આપણે અહીંયા ડબલ એટલે કે 4 વાટકી પાણી એડ કરવાનું છે। 2 વાટકી આપણે પહેલાં એડ કરી લીધું હતું અને 2 વાટકી આપણે ઉપરથી પાછું એડ કરશું। અહીંયા પાપડનું બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે। બસ આપણે અહીંયા એટલું 4 વાટકી જેટલું જ પાણી એડ કરશું। હવે આપણે એક મોટા બાઉલમાં બધો બેટર એડ કરી લઈશું। તો અહીંયા આપણે તમારે મસાલો જે પણ એડ કરવું હોય તમે એડ કરી શકો છો, મરી છે, જીરું છે, તમારે જે પણ પાપડમાં એડ કરવું હોય, લીલું મરચું એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો છો। હું અહીંયા આમાં અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી જીરું અને થોડીક અહીંયા હું કોથમીર એડ કરું છું। જો તમારે કોથમીર ન એડ કરવી હોય તો સ્કીપ કરી શકો છો, એની જગ્યાએ તમે મીઠા લીમડાના પાનને પણ ઝીણા સમારીને એમાં એડ કરી શકો છો। તો આ બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે। તો અહીંયા હવે આપણે આ બેટર રેડી છે। હવે આપણે પાપડ બનાવી લઈશું। તો અહીંયા પાપડ બનાવવા માટે આપણે તમારે કોઈ પણ સાઇઝના બનાવવા હોય એવી રીતે તમારે ડીશ લઈ લેવાની છે। આપણે અહીંયા સ્ટીમ કરીને બનાવવાના છીએ। તો નાના પાપડ બનાવવા માટે મેં આવી રીતે નાની નાની ડીશ લઈ લીધી છે। એને આપણે સૌથી પહેલાં તેલથી ગ્રીસ કરી લઈશું। પહેલી વાર કરશું, પછી બીજી વાર જ્યારે આપણે પાપડ બનાવશું ત્યારે આપણે આ ટ્રેને ગ્રીસ કરવાની જરૂર નથી। તો હવે આપણે થોડુંક એટલે તમે જોઈ શકો છો અડધા ચમચા જેટલું જ આપણે બેટર એડ કરવાનું છે। જાડા કે પતલા તમારે કેવી રીતે બનાવવાના છે એવી રીતે તમારે એમાં બેટર એડ કરવાનું છે। હું થોડાક જાડા કરું છું, એટલે તમે જોઈ શકો છો અડધો ચમચા જેટલું મેં એમાં એડ કર્યું। હવે અહીંયા સ્ટીમ એટલે મેં પહેલાંથી પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું। ચાયણી ઉપર આપણે આવી રીતે આ ટ્રેને રાખવાની છે। તો મારી અહીંયા ચાયણી નાની છે એટલે હું આવી રીતે એક રાખું છું। તમારે જો મોટી હોય તો તમે સાઈડમાં 2 કે 3 એકસાથે તમારા જેટલા પાપડ સમાતા હોય તમે રાખી શકો છો। અહીંયા હું આવી રીતે બેલેન્સ કરીને ઉપર બીજો પાપડ મૂકી દઉં છું, જેનાથી એકસાથે 2 પાપડ બની જાય। હવે ઢાંકણ ઢાંકીને આપણે ફક્ત 1 જ મિનિટ માટે આને સ્ટીમ કરવાનું છે। તો 1 મિનિટમાં આપણા પાપડ બનીને રેડી થઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ચડી ગયા છે, એટલે વણવાની કે પછી કોઈ લોટ બનાવવાની ઝંઝટ વગર એકદમ ઇઝી રીતે। તો આવી રીતે આપણે બધાય પાપડ એક કરી પછી એક બનાવી લેશું। તો અહીંયા મેં નાની સાઇઝના બનાવ્યા, તમારે થોડીક મોટી સાઇઝના બનાવવા હોય તો તમે જોઈ શકો છો આવી રીતે મેં એક મોટી સાઇઝની ડીશ લઈ લીધી છે, એમાં બનાવ્યા છે। તો કોઈ પણ સાઇઝમાં તમારે બનાવવા હોય તમે બનાવી શકો છો। તો અહીંયા પાપડ કાઢવા માટે હું તમને એક ટેકનિક બતાવું છું। જો આવી રીતે પાણીવાળા વાસણમાં તમારે 2 થી 3 વાર આવી રીતે એને ફેરવશો અને ચક્કુની મદદથી આવી રીતે તમે જોઈ શકો છો ઇઝીલી તમારે પાપડ નીકળીને રેડી થઈ જશે। અને જો તમારા લોકોને આવી રીતે પાપડ ન કાઢવું હોય તો તમે જોઈ શકો છો હું કેવી રીતે કાઢું છું। બિલકુલ આવી રીતે પાણીમાં ફેરવશો એટલે પાપડ છૂટો પડી જશે ને ઇઝીલી તમે જોઈ શકો છો આવી રીતે નીકળી જશે। હવે કોઈ કપડા ઉપર આપણે એને સૂકવી લેશું। તો આપણે એને પંખા નીચે કે પછી તડકામાં પણ તમે સૂકવી શકો છો। થોડીક વાર માટે આપણે અહીંયા પંખા નીચે સૂકવશું, પછી એને તડકામાં સૂકવશું। તો જો તમારે લોકોને આવી રીતે પાણીમાં એડ કરીને ન કાઢવું હોય તો આપણે જ્યારે પાપડને સ્ટીમ કરીએ તો એને 1 મિનિટ માટે આપણે ડીશને એવી રીતે રહેવા દઈશું, એટલે ડીશ થોડી ઠંડી થઈ જાય। તો આ ડીશને મેં પાણીમાં નથી એડ કર્યું, ડાયરેક્ટ આવી રીતે જ કાઢું છું। તો જો તમે એકદમ ગરમમાં કાઢશો તો પાપડ તૂટી જશે, એને 1 મિનિટ માટે રહેવા દેશો તો ઇઝીલી પાપડ તમારા આવી રીતે નીકળી જશે। તો આ મોટી ડીશ જે આપણે બનાવી હતી એ પાપડ પર તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી નીકળી જશે। તો બિલકુલ આવી રીતે આપણે બધાય પાપડ બનાવી લઈશું અને આપણે 1 દિવસ માટે તડકામાં એને સરસ એવા સૂકવી દઈશું। તો આજે તો આપણે ઘઉંના લોટ અને રવાના પાપડ બનાવ્યા છે, પણ એના પહેલાં મેં એક ચોખ્ખાના લોટના સેમ આવી જ રીતે પાપડ બનાવીને રેસીપી મૂકી હતી, જે તમને બધા લોકોએ ખૂબ જ પસંદ કરી હતી। તો જે લોકોએ નથી જોઈ એકવાર જરૂરથી જોઈ લેજો। તો તમે જોઈ શકો છો બધાય પાપડ બનીને રેડી થઈ ગયા છે અને સરસ બીજા દિવસે પાપડ સુકાઈ પણ ગયા છે। તો હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો આ મોટી સાઇઝવાળા પાપડ છે અને આ આપણા નાની સાઇઝવાળા પાપડ। તો બંને પાપડ બહુ સરસ રીતે સુકાઈ ગયા છે અને ક્યાંયથી પણ તમે જોઈ શકો છો તૂટ્યા નથી, સરખા બનીને રેડી થઈ ગયા છે। તો હું તમને તળીને પણ બતાવું છું, તો એકદમ સરસ કોઈ પણ સોડા કે ઈનો વગર પાપડ સરસ આપણા ફૂલીને તૈયાર થઈ જશે। તો આવી રીતે આપણે ગરમ તેલમાં પાપડને તળી લેશું। તો તમે જોઈ શકો છો ડબલ સાઇઝનો પાપડ આપણું બનીને રેડી થઈ ગયું, કોઈ પણ ઈનો કે પછી પાપડ ખાર વગર કે સોડા વગર। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હા,
મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને આવા દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે.